તો ભાવનગર નકલી દારૂ કાંડનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। એડવોકેટ નીતિન ગાંધીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। નિવૃત્ત જજની આગેવાની હેઠળ તપાસની માંગ કરવામાં આવી। હાઈકોર્ટ સુઓ મોટો લઈને કામગીરી કરે તેવી પણ માંગ ઉઠી છે। દારૂ ક્યાંથી આવ્યો અને ભેળસેળ ક્યાંથી કરાય તેની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે। તો ભાવનગર નકલી દારૂ કાંડનો આ કેસ કે જે હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। નીતિન ગાંધીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। નિવૃત્ત જજને આગેવાની હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાઈકોર્ટ સુઓ મોટો લઈને કામગીરી કરે તેવી માંગ કરાઈ। કેસમાં પોલીસ તપાસ તો કરે જ છે, પરંતુ રિટાયર્ડ હાઈકોર્ટ જસ્ટિસ અગર આવા કેસનું તપાસ મોનિટરિંગ કરે તો પુરાવા છે, સાયન્ટિફિક પુરાવા છે અને શું મેડિકલ પુરાવા છે એ પ્રોપર રીતે સંગઠિત થાય। પછી કયા કયા વ્યક્તિઓને કેટલું નુકસાન થયું છે, કોઈ હોસ્પિટલમાં જે મૃત્યુ છે એને વળતરનું જે લેવલ જે છે એ કેટલું મળવું જોઈએ, એ બધી વસ્તુમાં જ્યુડિશિયલ સ્ક્રુટિની બહુ જરૂરી છે। કારણ કે આપણે જોયું છે કે આવા કેસીસમાં જયારે કોઈનું મૃત્યુ થતું હોય છે તો ઘણા વર્ષો સુધી કોર્ટમાં દાવા અરજી કરવી પડે છે, પછી એમને કોમ્પન્સેશન મળતું હોય છે। તો જયારે શરૂઆતથી જ આવા કેસમાં જો કોર્ટો એનું મોનિટરિંગ કરશે તો બહુ જ સરળ સમયમાં, બહુ શોર્ટ સમયમાં લોકોને ન્યાય મળી શકે, જેના પરિવારના લોકો એક્સપાયર થઈ ગયા છે એમને પ્રોપર રીતે વળતર મળી શકે છે।